વડોદરા શહેરમાં સાલાનુસાલ વર્ષોથી સુસાગરની મધ્યમાં સર્વેશ્વર મહાદેવની જે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવે છે એ પણ વ્યવસ્થિત પ્રમાણે થશે. તેમજ 2013થી શિવ પરિવાર યાત્રા રણમુક્તેશ્વર મહાદેવથી નીકળીને માંડવીથી નાય મંદિરથી ખંડેરાવ માર્કેટ, પ્રતાપ ટોકીઝ થઈને અમદાવાદી પોળથી કોઠીએ એટલે ઉદયનારાયણ મંદિરે પૂર્ણ થશે. ખાસ કરીને જે વર્ષોથી પહેલાં તમે જોયું એટલે 7-8 વર્ષ આપણે શાળાઓ, લગભગ 20-25 શાળાઓ તેમજ જે ધાર્મિક મંદિરો છે એ લોકોનું બી પ્રોસેસન નીકળતું હતું, એની સાથે ડીજે પણ નીકળતા હતા. પણ છેલ્લા 2-3 વર્ષથી આપણે જે યાત્રા નીકળશે એની સાથે એક જ ડીજે રહેશે અને એક લાઇટનો, એ 5-6 જીપો રહેશે, જેમાં કાર્યકર્તાઓ પણ સાથે રહેશે. જે રસ્તામાં જે ડીજે હશે એ જે રીતે સવારી નીકળતી જશે એ ડીજો એ લોકોનું ડીજે ઉઠાવી લેશે અને શાંતિથી આ કાર્યક્રમ થશે. કમિશનર શ્રી નવા છે પણ જૂના અધિકારીઓ બી છે સાથે. કોઈ વખત પોલીસ જોડે કોઈ ઘર્ષણ પ્રજામાં કે જનતામાં કે અમારા કાર્યકર્તાઓમાં થઈ નથી. સમયસર રથ પહોંચી જાય એના માટે અમે ચિંતિત હોઈએ છીએ ને ટાઈમે જ પહોંચી જાય છે એ રીતે જ વ્યવસ્થા આજે બધી ચર્ચા થઈ છે. અને પોલીસ વિભાગ અને વડોદરા શહેરની ભાવિક જનતાને, શિવ ભક્તોને પણ હું વિનંતી કરું છું કે વ્યવસ્થિત રીતે જે વર્ષોથી આપણે સાલાનુસાલથી આ જે શિવરાત્રિનો મહોત્સવ ઉજવીએ છીએ, મને લાગે છે કે આખા દેશમાં શિવ પરિવાર યાત્રા વડોદરા શહેરમાં જ નીકળે છે. તારીખ 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ અંગેનો કાર્યક્રમ સમગ્ર શહેરમાં છે. આમાં વિશેષ કરીને શિવજીની સવારી જે યાત્રા છે આ અતિ મહત્ત્વનું રહે છે. શહેર પોલીસ દ્વારા આ માટે તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે, પરંતુ કેટલાક મુદ્દાઓ બાબતે આયોજકો સાથે ચર્ચા વિમર્શ કરીને સંકલનથી દરેક મુદ્દાઓને પણ આવરી લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અંગેનું આ વખતે આયોજન કરી છે. આપણે 3 દિવસ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટરેટ, ઇલેક્ટ્રિસિટી બોર્ડ, ફાયર સેફ્ટી ઓફિસર, હેલ્થ ઓફિસર વગેરે સાથે પણ આ પ્રકારના સંકલનનું બેઠક કરીને પૂર્વ તૈયારીના રૂપે માર્ગ ઉપર એમરજન્સી, કન્ટિન્જન્સી વગેરે માટે વ્યવસ્થા ગોઠવી છે. આજે ઓનરેબલ MLA માંજલપુર શ્રી યોગેશભાઈ અને એમના આખા ટીમ સાથે અને પોલીસ વિભાગના એડિશનલ કમિશનર, ડેપ્યુટી કમિશનરો સાથે એક બેઠકનું આયોજન કરી અને શિવજીની સવારી કાર્યક્રમ કેવી રીતે આપણે વિઘ્ન વગર સંપન્ન કરાવી શકીશું તે અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. તો આયોજકો તરફથી પોલીસ વિભાગને તમામ પ્રકારની સાથ સહકાર આપવા અંગે એમને કમિટ કરી છે અને પોલીસ વિભાગ પણ આ સમગ્ર કાર્યક્રમ શાંતિભરી માહોલમાં સંપન્ન થાય અને વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરીને શહેરના તમામ દર્શનાર્થીઓ, ભક્તાળુઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાનો તક મળે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સંકલિત પ્રયાસ કરીશું એવા આજે સંકલ્પ કરી છે. આપણા મીટિંગમાં તમામ મુદ્દાઓ આપણે ચર્ચા કરીને એક कलेक्टिव एग्रीमेंट थी आगे बढ़वाने अपने निश्चय करी है. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.